એક મસ્ત વાર્તા. એક વખત એક શિક્ષક ક્લાસમાં જાય છે, એટલે બાળકો ખૂબ તોફાની હતા. બધા મજાક મસ્તી કરે, એક પેલાની ફરિયાદ કરે, પેલો બીજાની ફરિયાદ કરે. શિક્ષકે વિચાર્યું કે આ બધાને મારે કંઈક શીખવાડવું છે, એટલે બધાને એક ફુગ્ગો આપ્યો અને કહ્યું કે આ બધા હવે ફૂલાવી આપો. 1 મિનિટ પછી જેની પાસે ફુગ્ગો બચ્યો હશે એમને હું મારા તરફથી સારા વર્તનના ખૂબ સારા માર્ક આપીશ. 1 મિનિટ શરૂ કરી, બધા એકાબીજાના ફુગ્ગા ફોડવા લાગે છે. અંતે એક ફુગ્ગો બચે છે, એ પણ બધા ભેગા થઈને ફોડી નાખે છે. છેવટે શિક્ષકે કહ્યું કે કોઈ પાસે બચ્યો ફુગ્ગો? ના. ત્યારે શિક્ષકે જણાવ્યું કે મેં એવું કહ્યું હતું કે જેની પાસે ફુગ્ગો બચશે ને એ બધાને સ્ટાર આપવામાં આવશે, એ બધાને સારા માર્ક્સ આપવામાં આવશે. પણ તમે તો બધા એકાબીજાની જ ભૂલો કાઢવામાં હતા, એકાબીજાની જ વાતો કરવામાં, એકાબીજાને હેરાન કરવામાં જ હતા, એટલે કોઈ પાસે ફુગ્ગો ન બચ્યો. તો શીખ, ઘણી વખત આપણે આ બાળકો જેવું જ કામ કરીએ છીએ. આપણે સાથે કોઈ કંપનીમાં હોય, કોઈ સારી જગ્યાએ હોય, આપણે એકાબીજાને કોસવામાં જ કે આપણે છે ને આવી રીતે પાછળ રહી જાય છે, છેલ્લે ફુગ્ગા જેવી જ આપણી દશા થઈ જાય છે. થેન્ક યુ.